ધ 10 ડિજિટ્સ નંબર. યસ, આ બધા હવે મિસેલેનિયસના સમ્સ ચાલુ થાય છે. હવે મિસેલેનિયસના સમ્સ એકવાર સમજી જાઓ. ઓકે, આ બધી નવી વસ્તુ છે જે તમારા ટેક્સ્ટબુકમાં નથી. ધ ડિજિટ ઇન ધ 10th પ્લેસ ઇઝ ધ નંબર. આ પરમ્યુટેશન્સ કોમ્બિનેશન નથી, પણ ઘણીવાર આ લોકો પૂછી નાખે છે. 1 નંબર 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલનો સમ છે. ધ ડિજિટ ઇન ધ 10th પ્લેસ ઇઝ ઇન ધ નંબર ઇઝ. ઓકે, જો ધ ડિજિટ ઇન ધ 10th પ્લેસ. હવે 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એકદમ મસ્ત સમ છે, સમજો. 6 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ 12 ફેક્ટોરિયલ. બસ સર ક્યાં સુધી કરશો? હા, હવે લોજિક છે. એણે 10th પ્લેસ કીધું છે. હું પહેલાં તમને યુનિટ પ્લેસનું સમજાવું, પછી 10th પ્લેસનું સમજાવું. કારણ કે પહેલાં યુનિટ પ્લેસનું સમજાય જાય તો 1નો આન્સર 1, 2 ફેક્ટોરિયલ 2, 3 ફેક્ટોરિયલ 6, 4 ફેક્ટોરિયલ 24, 120, 720, 5040, 40 320, then 36 2880, 36 2880. બસ હવે હમણાં પછી હવે માની લો કે આપને ખાલી યુનિટ પ્લેસ પૂછ્યું હોય તો યુનિટ પ્લેસ માટેનો જો સમ પૂછ્યો હોય ને તો 120 થી લઈને બધા જ માં જ તમારો બધો 0 આવે છે પાછળ યુનિટ પ્લેસ. તો ખાલી યુનિટ પ્લેસ આટલાનું એડિશન કરો, સો યુ વિલ ગેટ ઓનલી યુનિટ પ્લેસ આન્સર. કે આ બધાના ટોટલમાં ફાઇનલ યુનિટ પ્લેસ તો 24 + 6 30, 32, 33, એટલે 3 વિલ બી ધ આન્સર ફોર યુનિટ પ્લેસ પર કયો ડિજિટ હોય તો કે 3. પણ એને યુનિટ પ્લેસ નહીં પૂછ્યું, આ તો પૂછ્યું હોય તો એકમાં 2 ક્વેશ્ચન્સ કરાવું છું. એટલે હવે એને 10th પ્લેસ પૂછવું છે, કારણ કે આના આ બધાના ટોટલ તો બહુ લાંબો કંઈક ડિજિટ આવશે ને, બહુ બધા ડિજિટ્સનો આવશે. ઓકે, એટલા ડિજિટ્સનો આવે દેટ વી ડોન્ટ નો, બટ આપણે તો ખાલી યુનિટ પ્લેસ અને 10th પ્લેસનું વિચારવાનું છે. એમાં યુનિટ પ્લેસનું મેં તમને કહી દીધું કે 120 થી પછી બધાના યુનિટ પ્લેસમાં 0 0 છે, એટલે એનો તો કંઈ કાઉન્ટ જ નહીં કરવાનું. તો આ એડિશન થશે તો ખાલી આટલાનું જ એડિશન્સનું ધ્યાન રાખવાનું તમારે. તો હવે એના જેવું 10th પ્લેસનું વિચારો, સમજો. તો આ બધા 0 છે, એટલે અહીંયા સુધી આ બધા હવે 00 આવશે, એટલે અહીંયાથી હવે પાછળ બધા 00 સ્ટાર્ટ રહેવાના. તો એનો મિનિંગ કે 10 ફેક્ટોરિયલથી લઈને હવે એનું કશું વિચારો નહીં, કેમ કે 00 છે. તો આપણે સિંગલ 0 માટે હા, તો ચાલો, તો આનો તો 33 થઈ જ ગયો હતો ને આટલાનો સમ. ઇતને કા सम्स तो 33 था, 3 9 एंड 20 30 33 હતો જ. ચલો આનો 10th પ્લેસ 2 4 10th પ્લેસ 4 + 4 8 10th પ્લેસ. યસ, 2 + 2 4 + 4 8 + 2 10 + 8 18 આમાં એડ કરો. સો 8 + 3 1, પછી તો જે આવે એ 1 આ ગયા. સો 1 વિલ બી ધ આન્સર. યુનિટ પ્લેસ પૂછે તો 3 આવે યુનિટ પ્લેસનો ડિજિટ, પણ 10th પ્લેસનો પૂછે તો आना बदाना 10 प्लेस लेवा पड़े बदाना एडिशन. इसका क्यों नहीं लिया सर? क्योंकि इसका 0 ही, अभी इसके बाद तो सभी 0 प्लेस वाले आएंगे. तो आ बधाનું એડિશન कर दो અને 33 તો હું લાઈન જ રાખે તો તમારે ખાલી 18 જ કરવાનું, અને 18 માં પણ આનું જોવાનું, એટલે તમારું આ 10th પ્લેસ આવી ગયો. કેવો આન્સર છે? ફેક્ટોરિયલ કા કન્સેપ્ટ. ફરીથી એકવાર સમજી લેજો, મજા આવશે. हाँ, द रिमाइंडर विल ऑब्टेन 1 फैक्टोरियल 2 फैक्टोरियल. ओके, ये भी अलग टाइप का सम है, इसको भी मैं थोड़ा लिखता हूँ. चलो बस 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 सर, कितना लिखोगे सर? 200 फैक्टोरियल में तो नहीं लिखोगे. लेकिन હવે તમે એક વસ્તુ સમજો કે મારે આ આખો નંબરનું એડિશનને 14 થી ડિવાइड करो, जो बधाने 14 થી ડિવાइड થાય, तो आ नंबर 14 से डिवाइड नहीं होगा, ये नंबर भी 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 नहीं, ये नंबर भी नहीं, અહીંયા સુધી नहीं થાય 14 થી डिवाइड. इसके बाद सभी नंबर 14 से डिविजिबल है. क्यों? क्योंकि 7 फैक्टोरियल में 7 × 2 आवे ने, बिकॉज 14 करवा माटे 7 અને 2 બે જોઈએ, तो 7 2 આમાં પણ છે, આમાં પણ છે, આમાં છે, એટલે આ બધાનું તો હવે 14 से डिविजिबल हो ही जाएगा. ये सभी का एडिशन 14 से डिविजिबल हो ही जाएगा कंपलसरी, यानी इसके सभी के रिमाइंडर 0 आएंगे. हाँ, इसके सभी के रिमाइंडर 0 ही आएंगे અહીંયાથી લઈને. इसके बाद હવે આના એડિશન્સ કરી નાખો, આનો જે રિમાઇન્ડર આવે એ તમારો આન્સર.
क्योंकि रिमाइंडर ही पूछा है ना भाई। तो देख, चलो एडिशन करते जाओ, चलो चलो चलो, बस આવી રીતે દિમાગ લડાઓ, इन सभी का टोटल करो। चलो 720 + 120 840, और इसका तो हमने किया था ना अभी 840, यस 840 एंड 33 अभी किया था भाई, 840 एंड 33। હવે 873 को, हाँ હવે આ બધું કેલ્ક્યુલેટરમાં નહીં કરો, 873 को आप 14 से डिवाइड करो, जो रिमाइंडर आए वो आपका आंसर। सो 14 6 84, सॉरी, हाँ 84, यस, बराबर है। सो 33, 14 2 28, 14 3 28, सो 33 में से 28 तो रिमाइंडर आया 5, सो 5 विल बी द आंसर। लॉजिक અહીંયાથી છે, આનો રિમાઇન્ડર 0, બટ આટલાનો જ રિમાઇન્ડર ફાઇન્ડ કરવાનો, દિમાગ ચલાવો, મેન્ટલ્સ ક્વેશ્ચન છે। फ्रॉम द 9 डिस्टिंक्ट पॉइंट्स इन अ प्लेन 4 आर कोलिनियर, ओके, सो 4 पॉइंट्स कोलिनियर है, 1 2 3 4। द नंबर ऑफ लाइन्स, यस लाइन्स की फॉर्मूला मैंने बोली थी वन शॉट वीडियो कि क्या करते, टोटल पॉइंट C2 माइनस कोलिनियर C2 +1। आप फॉर्मूला याद रखो, वन शॉट वीडियो जिसने भी देखा है उसका काम हो जाएगा। तो टोटल पॉइंट्स कितने हैं भाई, फ्रॉम 9 डिस्टिंक्ट पॉइंट्स इन अ प्लेन 4 आर कोलिनियर, यानी 9C2 माइनस 4C2 +1। व्हाट इज 9C2, यस 36, 9C2 36, उसमें से 6 चले गए +1, सो 31 विल बी द आंसर, बी ऑप्शन। ये फॉर्मूला याद रखनी पड़ेगी नंबर ऑफ लाइंस के लिए। अगर लाइन सेगमेंट पूछे थे तो 9C2 द आंसर, लेकिन उसने लाइंस पूछा है, तो फॉर्मूला याद रखो। नंबर ऑफ ट्राइंगल्स फॉर्म बाय जॉइनिंग 12 पॉइंट्स, नो 3 ऑफ विच आर इन द सेम स्ट्रेट लाइन एक्सेप्ट 7 ऑफ देम विच आर इन अ स्ट्रेट लाइन, ओके, यानी 12 पॉइंट है हमारे पास टोटल, उसमें से 7 पॉइंट्स कोलिनियर है एंड 5 पॉइंट नॉन कोलिनियर है। तो मैं क्या बोलूं, कोलिनियर पॉइंट से कभी ट्राइंगल बनेंगे नहीं बनते, तो कोई भी पॉइंट से ट्राइंगल बनाने के लिए सॉरी, कोई भी पॉइंट से ट्राइंगल बनाने के लिए 12C3 आंसर चाहिए, लेकिन उसमें से कोलिनियर वाले कैंसिल कर दो, बस हो गया, खत्म। करो चलो मल्टीप्लिकेशन, चलो 7 6 5 3 2 1, 6 2 यानी 220 35। चलो करो, 220 में से 35 जाएंगे, 220 में से 30 गए तो 190 190 185 है आंसर, 185। कैसा लगा, ये याद रखो। आपको जो ट्राइंगल बनाने हैं, कोईपण ट्राइंगल बनावा माटे 3 पॉइंट જોઈએ, बट એમાંથી કોલિનિયર પોઈન્ટ્સની જરૂર નથી, એટલે 7C3 કાપી નાખો। हाँ, there are 7 mercury lamps in a hall, each one of them can be switched on or off independently, यानी 2 ऑप्शन છે, का तो स्विच का तो ऑफ, ऑन का तो ऑफ। द नंबर ऑफ वेज द हॉल विल बी लिट, हॉल ने गुजरातीમાં કહું તો હોલમાં અજવાળું જોઈએ, यस यस। तो ऐसा जरूरी नहीं कि साथों साथ लैम्प चालू करो तो ज अजवाळुं थाय, केम घणीवार આપણે રૂમમાં એન્ટર થઈએ છીએ તો જે હાથમાં પહેલી સ્વિચ મળી, જે લાઇટ ચાલુ થાય એ થવી જોઈએ સર, એક લાઇટ भी થાય તો भी આપણું હોલમાં લાઇટિંગ થઈ જાય છે ને। તો या तो आप एक लाइट ऑन करो, या तो आप 2 लाइट ऑन करो, या तो आप 3 लाइट ऑन करो, या तो आप सातों के साथ ऑन करो, हॉल विल बी लिट अप। लेकिन हमको फॉर्मूला मालूम है का, अभी वो पिछले वाले सम्स में किया था, 7C0 7C1 7C2 7C7 का आंसर क्या है 2�7। लेकिन ये पोर्शन ज़्यादा लिया हमने, इसको इसका निकालना पड़ेगा, यानी कि 7C0 माइनस करो, यानी कि 2�7 128, लेकिन 128 में से 1 सब्ट्रैक्ट करो तो बी ऑप्शन आएगा। घણા લોકો 128 ऑप्शन लखीने आवशे, नहीं चाले,
ઓકે, કેમ કે હોલમાં અજવાળું જોઈએ છે तो તમારે एक लाइट तो मिनिमम चालू रखवी पड़े, ये तो नहीं हो सकता जीरो लाइट वाला कंसेप्ट, समझी गया ने? हाँ, बस हमें लास्ट मोमेंट पर छी आपणे द नंबर ऑफ ट्रायंगल्स फॉर्म बाय जॉइनिंग द वर्टाइसिस ऑफ एन ऑक्टागन। अरे यार, ऑक्टागन में से n है साइड, सो नंबर ऑफ ट्रायंगल्स फॉर्म बाय जॉइनिंग द वर्टाइसिस ऑफ ऑक्टागन, तो nc3 यानी कि 8c3, तो 8c3 का आंसर ला दो भैया 56 विल बी द आंसर। ट्रायंगल के लिए 3 पॉइंट चाहिए। मैक्सिमम एक्सपोनेंट ऑफ 3, ओ बहुत मस्त कंसेप्ट है। व्हाट इज द मैक्सिमम एक्सपोनेंट ऑफ 3 इन 100 फैक्टोरियल, यानी 100 फैक्टोरियल यानी क्या भाई, 100, 99, 98, 97 इंटू लास्ट में 1, આટલામાં 3 ના પાવર્સ કેટલી આવે, 3 के एक्सपोनेंट्स कितने हैं वो फाइंड करना है। तो 3 કેટલી વાર રિપીટ થાય એવું જ ફાઇન્ડ કરવાનું ને આપણે। તો આનો કન્સેપ્ટ એવો છે, આપું ચલો બહુ નવું છે, સમજો, સમજી લેજો। કોઈ બી 3 નો એક્સપોનેન્ટ પૂછે, 5 નો પૂછે, 7 નો પૂછે, કોઈનો બી પૂછે, જે કામ કહું એ તમે કરજો। ચલો 100 ફેક્ટોરિयल છે तो 100 डिवाइड बाय 3 करो। चलो एकदम शॉर्टकट टेक्निक है। 100 डिवाइड बाय 3 कितना आया, उसका इंटीजर पार्ट ही लेना है। आप बोलोगे सर 33.33 नहीं 33 लो, हाँ 33 ले, इंटीजर पार्ट लेवानो। फिर से 33 डिवाइड बाय 3 करो तो 11 आंसर आया। 11 डिवाइड बाय 3 करो, जब तक 0 आंसर ना आए तब तक काम करना है। 11 डिवाइड बाय 3 करो, सो 3 3 ज़ा 9, 9 के बाद आएगा फिर 6 6 6 6 6 6 आएगा। हाँ એવું છે ને। ફરી 3 ने 3 થી ડિવાइड करो, सो दैट इज 1, અને 1 ने 3 થી ડિવાइड करो तो रिमाइंडर 0, सॉरी रिमाइंडर 1, એટલે હવે 1 થી આગળ કંઈ નહીં થાય। હવે એનો ક્વેશ્ચન પાર્ટ તમારે ઇન્ટીજર પાર્ટ તો શું આવે, 1/3 કરો એટલે 0.33 આવશે, એટલે 0 જ લેવાનો। જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી काम करो। ओके, अभी इन सभी का टोटल कर लो, इसका आपका आंसर आ गया। बस आ शॉर्टकट टेक्निक याद रखो। 33 + 11 44, 44 + 3 47 and 48 will be the answer। कैसा लॉजिक है, कोई भी नंबर आप्यो होय એટલે જે નંબરનો એક્સપોનેન્ટ ફાઇન્ડ કરો એનાથી ડિવાइड करो, उससे डिवाइड करो, फिर उससे अलग से તમારો ઇન્ટીજર પાર્ટ લેવાનો ખાલી। यस, बस यही काम है हमारा। હવે કાલે ઉઠીને કે સર एक्सपोनेंट ऑफ 2 तो 100 ने, आई थिंक हाँ છે जो द वैल्यू ऑफ 100 फैक्टोरियल इन द नंबर ऑफ जीरोज एट द एंड। कितने जीरोज होते, तो 0 कब आता है बेटा, वो डिविजिबल बाय 10 हो तो, यानी कोई भी नंबर डिविजिबल बाय 10 हो तो 10 એટલે શું, डिविजिबल बाय 5 અને डिविजिबल बाय 2 હોય તો એનો મીનિંગ કે આપણને 100 ફેક્ટોરિયલમાં 2 ની કેટલી પાવર મળે છે અને 5 ની કેટલી पावर में, यानी कि 2 का एक्सपोनेंट कितना है एंड 5 का एक्सपोनेंट कितना है, इन दोनों को मिला के हमारा आंसर आएगा। आज समझ કર્યો ને એનો થોડું એડવાન્સ વર્ઝન છે, સમજો। તમારે એન્ડમાં ઝીરોઝ જોઈએ છે ને, તો એન્ડમાં ઝીરોઝ જોઈએ એટલે 2 અને 5 મર્જ જેટલા થશે એટલા ઝીરોઝ આવશે। તો એવું હોઈ શકે 2 વધારે આવે 5 ઓછા આવે, તો જે ઓછો હોય એને મર્જ કરો। तो एनो मीनिंग के पहला आपने 100 डिवाइड बाय 2 करो। चलो मुझे कितने 2 के पावर्स मिलेगी, तो 100 डिवाइड बाय 2 50, 50 डिवाइड बाय 2 25। चलो 25 डिवाइड बाय 2 जे छे क्वेश्चन पोर्शन इंटीजर लेवानो, 25 डिवाइड बाय 2 12.5 होगा, लेकिन 12 लेना है इंटीजर पार्ट। 12 बाय 2 6, चलो 6 बाय 2 3, 3 बाय 2 1.5 એટલે 1 લેવાનો, અને 1 બાય 2 सो 0.5 એટલે 0 આવે નહીં ત્યાં સુધી કામ કરવાનું। એવી રીતે 100 डिवाइड बाय 5 કરો। चलो 20 डिवाइड बाय 5 दैट इज 4 डिवाइड बाय 5 आई गયું 0। अब आ इन सभी का एडिशन करो, 2 की कितनी पावर आती है, અને આ બધાનું એડિશન કરો, 5 की कितनी पावर आती है। चलो 75 18 3 21 और 22 75 प्लस, चलो 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 दिस इज 75 12 6 18 प्लस 3 21 एंड 1 22, तो 75 प्लस 22 कितना हुआ 97 पावर हुई, यानी 2⁻97 पावर तक आएगा, है ना। हाँ
कि कोई रह गया भाई 50 50/2 25 25/2 12.5 12/2 6 6/2 3 3/2 1 1/2 0 तो बराबर है 4 और 6 10 85 85 और 2 87 97 और 5 की कितनी पावर 24। तो इन दोनों का मर्जिंग होगा तो जितना 5 है उतना 2 होना चाहिए। तो 5 कम है, मैंने पहले भी बोला था 2 વધારે છે 5 ઓછા છે, તો 5 અને 2 નું મર્જિંગ થશે તો 10 આવશે, 10 જેટલા આવશે એટલા ઝીરોઝ આવશે, તો 5 કે जितनी कम पावर यानी कि 24, तो 24 તમારો આન્સર આવે। આ સમજી રાખજો, મસ્ત સમझे ને? यस ऐसा हाँ 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 लास्ट में कितने जीरो चाहिए तो कि 0 એટલે કે 10 ના ડિવિઝન હોય એટલે કે લાસ્ટમાં 10 ના મલ્ટિપલમાં થવા માટે તમારે 2 અને 5 નું મર્જિંગ કરવું પડે। તો 5 નું મર્જિંગ ઓછું થશે એટલે કે 5 ઓછા છે 2 વધારે છે, તો જેટલા 5 હશે એટલા જ મર્જિંગ કરવાના ને, પછી વધારે પડતા 2 પડી રહે તો એ આપણે શું કામ છે? કોઈ જ કામ નથી, 10 લાવવા પૂરતું જ કામ છે। ધ નંબર ઓફ डायगोनल्स दैट कैन बी ड्रॉन, यस डायगोनल की फॉर्मूला रट्टा मार लो भाई, रट्टा मारी लो, रट्टा मारी दो। કેટલા डायगोनल्स बने कि જેટલા વર્ટાઇસીસ હોય n -3/2, यस ड्रॉन बाय द જોઈંગ ઓક્ટાગોન, ઓક્ટાગોન એટલે 8 8 × 8 - 3/2, सो 4 5 20 डायगोनल्स बनसे। गोखी नाखो फॉर्मूला। देर आर 12 पॉइंट्स इन अ प्लेन आउट ऑफ विच 6 लाइज ऑन द 2 पैरेलल लाइन्स। अरे वाह, सो एक पैरेलल लाइन्स એટલે 2 पैरेलल लाइन्स 6 पॉइंट्स, यस 6 ईच लाइज ऑन द 2 पैरेलल लाइन्स 1 2 3 4 5 6 1 2 3 4 5 6। सो नंबर ऑफ ट्रायंगल्स फॉर्म बाय देम, तो ट्रायंगल्स के लिए तो भाई 3 पॉइंट चाहिए यानी कि 12 में से 3 ले लो, लेकिन उसमें से जो कोलिनियर वाले हैं वो निकाल लो, लेकिन 2 बार निकालना पड़ेगा यहाँ पे क्योंकि 2 कोलिनियर्स नी लाइन्स से। तो 12C3 करो, चलो इजी, दिमाग दिमाग चलो, ज्योमेट्री लेवल्स के सम है ये। 6 × 5 × 4 3 × 2 × 1, लेकिन आने 2 वक्त करी नाखो ने यार, 2 वक्त कौन सब्ट्रैक्ट करे। सो 220 में से कितना जाएगा 40, सो कितना आया 180, बी ऑप्शन। यस हाँ, હવે અહીંયા 2 કોલિનિયર્સના સેટઅપ છે તો 2 વખત તમારે સબટ્રેક્ટ કરવું પડે। એની પહેલાં એક સમ કર્યો તો એક જ સેટ હતો કોલિનિયરનો, એટલા માટે આ ફોર્મ્યુલા યાદ રાખો, તમારું કામ થઈ જશે। आई थिंक ये लास्ट है, नहीं अभी 3 4 है, ओके। There are 12 bulbs of the same wattage, each having separate switch. The number of ways the light room will be different amounts of illumination. अभी तो वही किया था 2⁻12 - 1, सी ऑप्शन। वो 7 बल्ब वाला किया था, 7C1 7C2 7C3 7C7, એવી રીતે 12C1 12C2 12C3, तो 2⁻12 - 1 रट्टो मारी दो। बल्ब वालों समावे, लाइट होनी चाहिए रूम में, तो लाइट 1 स्विच से भी हो सकता है, 2 स्विच से भी हो सकता है, 3 स्विच से 12 के 12 से भी हो सकता है, लेकिन 0 वाली स्विच उसमें से माइनस कर दो। ओके, जोड़े ले लीधो तो सारू पड़े नहीं सर। हाउ मेनी वेज कैन कमिटी ऑफ 5 बी मेड आउट ऑफ 6 men and 4 women कंटेनिंग एटलीस्ट 1 वीमेन। वीमेन 1 चाहिए, फिर से ये रिपीटेशन आया है बाय कॉम्बिनेशंस का समय। एटलीस्ट 1 वीमेन मेड बी आउट ऑफ 6 men। मैन कितने हमारे पास स्टॉक में 6, वीमेन कितनी है स्टॉक में भाई 4, और कमिटी में टोटल 5 की कमिटी एंड एटलीस्ट 1 वीमेन, तो 1 4 2 3 3 2 4 1। हवे हूँ नहीं करूँ, कमेंट में आप आंसर दे बोल सकते हो, इसका आंसर क्या होगा 4C1 × 6C4 4C2 × 6C, वो करो आप, आंसर मुझे लिख के दो, अभी इतना तो कर सकते हो, ठीक है। मैं नहीं बोलता हूँ आंसर, अब एकदम इजी समझे, एटलीस्ट 3 गर्ल्स बॉयज ने वाड़ो समस्या। The number of parallelograms that can be formed are the set of 4 parallel lines intersecting another set of 3 parallel lines. Yes 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 yes, सम तो जो केवो बनाव्यो छे, एक 4 पैरेलल लाइन है, ओके, और दूसरा सेट क्या बोला उसने कि सेट ऑफ 4 पैरेलल लाइंस इंटरसेक्टिंग अनदर सेट ऑफ 3 पैरेलल लाइंस, एक IC है, ठीक है। तो
तो हम डायरेक्शंस घुमा सकते हैं. मुझे કોઈ બી પેરેલલોગ્રામ બનાવવું છે તો બે આમ નહીં જોઈએ, બે આ રીતે જોઈએ અને બે આ રીતે જોઈએ ને. યસ, હવે કોઈ બી લો, આમાંથી તમે લો એટલે કે આમાંથી તમે બે લો અને આમાંથી બે लो तो તમારું કામ થઈ જશે ને. सो 4c2 इंटू 3c2 करो तो आपका काम हो जाएगा पैरेललोग्राम का. 4c2 यानी 6, 3c2 यानी 3. सो आंसर इज 18. है भाई ऑप्शन 18 है. કોઈ પણ મારે પેરેલલોગ્રામ બનાવવું હોય તો બે લાઈન જોઈએ પેરેલલ અને પેલી બે જોઈએ. એને તમે એમ કહો છો સર એક આમ મૂકો આમ નહીં મૂકો, ગમે તે મૂકો, ઓરિજોન્ટલ આમથી આમ મૂકો, પેરેલલોગ્રામ તો પેરેલલોગ્રામ છે. ડન. અરે બાપ રે, अरे बाप रे, अरे बाप रे. चलो 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 चलो, मज़ा आ गया सम से. लास्ट 3 सम्स बहुत ही ज़ोरदार, एकदम ज़ोरदार. A lady gives a dinner party for 6 guests. Okay, the number of which in which they may be selected from among 10 friends. If 2 of them friends will not attend the party together. Okay. तो 6 गेस्ट में से 2 पर्सन तो चले गए. इफ 2 ऑफ द फ्रेंड्स विल नॉट अटेंड पार्टी टुगेदर, दोनों एक साथ नहीं करेंगे तो सिलेक्शंस कितने का होगा भाई. 8 फ्रेंड्स से लाने तो मुझे 6 गेस्ट ही करना है. लेडी गिव्स अ डिनर पार्टी फॉर 6 गेस्ट, द नंबर ऑफ वेज इन विच दे मे बी सिलेक्ट. तो 8 में से 6 गेस्ट ही बुलाना पड़ेगा, बस इतना ही हुआ. सही में. इफ 2 ऑफ द फ्रेंड्स विल नॉट अटेंड द पार्टी टुगेधर. માની લો કે એક લેડીના છે सीता અને રીતા બંને ભેગી ના આવી જોઈએ, કેમ કે બંને ઝઘડો કરે છે. ऐसे मान लो, यानी कि सीता है तो रीता नहीं आएगी, रीता है तो सीता नहीं आएगी, यानी दोनों इकट्ठा नहीं आनी चाहिए, दोनों में से कोई एक आनी चाहिए. એવું જ કહેવાય ને લોજિક આમ જોવા જાઓ તો તમે 8c6 કરશો, એક જ પર્સનને કાઢશો કે 2 પર્સનને કાઢશો? 2 પર્સનને ના કઢાય ને, કોઈ એક પર્સન જ કાઢવો પડે, એટલે બીજો તો ના જ આવે એવું થઈ ગયું ઓટોમેટિક. તો એક પર્સન તો ફિક્સ. इफ 2 ऑफ देम विल नॉट अटेंड द पार्टी. हाँ, यानी कि इसके केस बनेंगे. एक केस में बनेगा 8c6 कि दोनों के दोनों ही नहीं आए. केस 2, 1 विल अपीयर. तो एक तो लेना ही है, तो यानी कि दूसरे 5 लेने हैं आपको. 8 में से 5 लेने पड़ेंगे. क्यों 8 में से 5? हाँ, 8 में से 5. ओके, फिर सेम सेकेंड विल अपीयर. तो जो सेकेंड वन विल बी दी अपीयर, तो वो फर्स्ट वाली नहीं आएगी ना, उसकी फ्रेंड. अगर सीता आ रही है तो रीता नहीं आएगी, रीता नहीं है तो सेम है 8c5 है. 8c5 का कर लो चलो. सो 8 × 7 × 6. क्यों 8c5 का सर 3? 8c3 જેવું જ થાય ને, સેમ નંબર લખો. 56 और 56. तो 56 56 एक 56 केस और ये फर्स्ट वाला केस 28 वाला. सो 112 + 28 140 आंसर आएगा. अभी कई लोग क्या करेंगे, ये फर्स्ट केस लिख के आ जाएंगे तो क्या 11 फर्स्ट नहीं आ 2 केस लखे तो 112 आंसर आवे. नहीं, ये वाला भी केस है कि अगर दोनों ना आए तो भी पॉसिबल है. यानी कि 3 केस बनेंगे. रीता और सीता, एक समझो वस्तु, रीता અને सीता બંને ભેગી ના આવી જોઈએ. તો રીતા આવશે તો सीता નહીં આવે, सीता આવશે તો રીતા નહીં આવે, બંને ના આવે તો પણ ચાલે ને. શું પ્રોબ્લેમ છે? એમ છે गेस्ट में. ठीक है. सो 3 ऑप्शंस इसलिए मैंने लिए. There are 4 different letters and 4 address envelopes. In how many ways can the letter be put in the envelope so as the at least one letter goes in the correct envelope? At least one letter. ये डी अरेंजमेंट का सम है. जो जेईई में पढ़ने वाले हैं जो लोग स्टूडेंट्स, उसको डी अरेंजमेंट का कंसेप्ट है ये. लेकिन आपके सिलेबस में नहीं, लेकिन मैं अलग तरीके से कर रहा हूँ. तो डी अरेंजमेंट ये एक फॉर्मूला है एक, बट डी अरेंजमेंट આપણે ફોર્મ્યુલાથી યુઝ નહીં કરો. જો સમજો 4 લેટર્સ છે. ઓકે,
અને એની સામે 4 એન્વેલોપ છે. હવે એણે એવું કીધું છે કે લેટર પુટ ઇન ધ એન્વેલોપ સો દેટ એટલીસ્ટ વન લેટર ગોઝ ઇન ધ કરેક્ટ એન્વેલોપ. આનો બીજો ભાઈ હશે. હા યસ છે, મેં કીધું ને બે સમ મૂક્યા છે એટલે. હવે એટલીસ્ટ વન લેટર ગોઝ ઇન ધ એન્વેલોપ એટલે કે 1 લેટર જાય, 2 લેટર જાય, 3 લેટર જાય યા 4 લેટર. માની લો કે 1 लेटर सही एनवेलप में जा रहा है, 1 लेटर गोज टू करेक्ट, कोई 1 लेटर, या तो 2 लेटर्स गोज इन द करेक्ट, या तो 3 लेटर्स, या तो 4 लेटर्स. यस આવી રીતે ઓપ્શન લઉં છું કેમ કે એટલીસ્ટ 1 કીધો છે. પછી એક બીજો કન્સેપ્ટ બી આપી દો, સટ્ટાક દઈને તમારો આન્સર આવી જશે છેલ્લે. બટ અત્યારે ખાલી કન્સેપ્ટ સમજો સર આ શું કહેવા માગે છે કે 1 લેટર કરેક્ટ એન્વેલોપમાં જાય છે. માની લો કે L1 E1 છે તો L2 E2 ના આવવું જોઈએ. હવે L1 E1 તમે સાચું કરી દીધું એટલે આ બધાને ખોટું જ આપવું પડે, તો L2 E3 માં જ આપવું પડે, ક્યાં તો L2 E4 માં જ આપવું પડે, હે ને. હવે જો તમે L2 E4 માં આપો એટલે આમાં L3, એક તમને કેસ સમજાવું છું. L3 જો તમે E3 તો કાં તો L3 E4 માં જાય અને L4 ને કમ્પલસરી E2 માં લેવું પડે. હવે જો તમે L2 ને E4 માં લીધું છે તો L3 ને E3 માં તો નખાય જ નહીં, E2 આપો અને L4 ને E3 આપો, L1 તો E1 બે. એટલે કે એક જો આ કેસ તમે કર્યો કરેક્ટ વાળો તો એવા તમને 2 કેસ મળે છે. સમજો આ રોંગ થવું જોઈએ ને, ધીસ પેટર્ન, આ જે પેટર્ન છે એ રોંગ થવી જોઈએ. જો રોંગ છે ને L2 E3 में जा रहा है, L3 E4 में जा रहा है, L2 E3 માં જાય કાલ તો L2 E4 માં જાય, L2 E2 માં જાય તો એ આમાં પોસિબિલિટી નથી. તો 1 લેટર સાચો ગયો તો તમને એની સામે 2 કેસ મળ્યા, એવા 4 લેટર છે એટલે ટોટલ 8 કેસ મળે બેટા. આ પોસિબિલિટીના 1 લેટર ગોઝ ટુ કરેક્ટ એન્વેલોપ, એની 8 પોસિબિલિટીઝ મળશે. હવે 2 लेटर्स समझो दिमाग थी, 2 लेटर सही में जा रहे यानी कि L1 E1 અને L2 E2 સાચામાં જાય છે તો ખોટું ઓપ્શનનો L3 ને E4 માં જ જવો પડે ભાઈ, L3 ને E4 માં જવો પડે અને L4 ને E3 માં જ જવો પડે. તો એક વસ્તુ સમજો, હવે આ 2 સાચા છે, ખોટાનો એક જ ઓપ્શન આવશે, ખોટાનો એક જ ઓપ્શન આવશે, ખોટાનો એક જ ઓપ્શન આવશે ખોટામાં જવા માટે. પણ એવા લેટર્સ 2 ની પેર કેટલી બને તો કે 4C2. કેમ? L1 L2 સાચામાં જાય, L2 L3 સાચામાં જાય, L2 L4 સાચામાં જાય, એવા 4C2 બને. 4C2 એટલે 6 એટલે 6 ઇન્ટુ, એટલે હવે એક બાજુ ટોટલ બી મારતા જવાનું છે આપણે. ફર્સ્ટ 1 લેટર સાચામાં જાય એટલે 8, 2 લેટર સાચામાં જાય તો 6. ઓકે ચાલો, હવે 3 લેટર સાચામાં જાય છે તો L1 E1 L2 E2 L3 E4 L3 E3. તો મને એમ કહો તો L4 ને E4 માં જ જવો પડે ને, L4 ને E4 માં જ જવો પડે ને. તમે સમજો L4 ને E4 માં જાય એટલે 3 અને 4 સેમ જ કહેવાય ને. 3 લેટર સાચામાં જાય તો ચોથું કોઈ દિવસ ખોટામાં જાય પોસિબિલિટી જ નથી. તો આની તમે 0 માનો અને 4 લેટર સાચામાં જાય તો એ તો એક જ પોસિબિલિટી છે. એટલે આ બંનેની મળીને એક જ પોસિબિલિટી થઈ. 1 + 0 કરો કે 1 કરો, 3 લેટર સાચામાં જાય કે 4 લેટર સાચા તો +1, 15 ઓપ્શન આવશે. આટલું બધું સર કરવાનું કામ? બીજી રીતે કહું, જો 4 લેટર છે, 4 એન્વેલોપ છે, 4 પર્સન અને 4 ચેર્સમાં બેસાડવા એટલે 4 ફેક્ટોરિયલ 24 થયા. ઓકે, હવે આનું ઊંધું લઈએ આપણે. એટલીસ્ટ 1 લેટર ગોઝ ઇનટુ ધ કરેક્ટ એન્વેલોપ છે, એક પણ લેટર સાચા એન્વેલોપમાં જતા નથી, એક પણ લેટર એના કરેક્ટ એન્વેલોપમાં નહીં જતા. તો એવા કેટલા ઓપ્શન્સ મળે? કેવું કે સર મારે ડાયરેક્ટલી કરો તો તમારે જો ટોટલ લેટર્સ અને એન્વેલોપનું કોમ્બિનેશન કેવી રીતે થશે તો કે 4 પર્સન 4 ચેર્સ 4 ફેક્ટોરિયલ એટલે 24 તો ગયા. તો હવે 9 માઇનસ કેવી રીતે થાય તો કે 9 એવા છે
જે તમારે કોઈ લેટર સાચા એન્વેલોપમાં નહીં જતો. આઈ થિંક આના પછીનો સમ એ જ છે. એનો आंसर 9 है. नो लेटर रिमेन्स इज द ओरिजिनल एनवेलोप. एनो आंसर 9 है ना. उसका 9 ही हुआ. देख इसमें मैं समझा देता हूँ. देख एक दैट नो लेटर रिमेन्स इन द ओरिजिनल एनवेलोप. તમે આ 15 કરો 24 માઇનસ 15 કરો તોય 9 આવે. એ ઓલા માટે 24 માઇનસ 9 15 કરો એ પહેલા માટે, અને આના માટે 24 માઇનસ 15 કરો તો 9 આવે. તમે એક વસ્તુ સમજો, એટલીસ્ટ 1 કીધું છે એટલે એક એન્વેલોપ, બે એન્વેલોપ, ત્રણે એન્વેલોપ યા ચારે એન્વેલોપ, ચાર લેટર, એક લેટર કે બે લેટર, 3 લેટર કે 4 લેટર, ચાર લેટર સાચા એન્વેલોપમાં જાય એને કહેવાય એટલીસ્ટ 1. અને 0 વાળો કન્સેપ્ટ છે કે કોઈ લેટર તમારો ના જાય તો આને માઇનસ કરી નાખો, એનું એ જ થયું ને. હવે તમારે એ રીતે સમજવું છે કે કોઈ લેટર તમારા ઓરિજિનલ એન્વેલોપમાં નહીં જતો. તો માની લો, ચલો હું તમને બનાવીને શીખવાડું. જો L1 માટે E1 ના જોઈએ એટલે L1 ને E2 આપો, L1 ને E3 આપો, યા તો L1 ને E4 આપો. હવે તમે L1 ને E2 આપ્યું ને તો L2 E2 ના આવે, L2 ક્યાં જશે હવે? યા તો E1 આપો. યસ, L2 ને E1 આપો, યા L2 ને E3 આપો, યા L2 ને E4 આપો. યસ, હવે L2 ને E1 આપ્યું એટલે કમ્પલસરી L3 ને શું આપવું પડશે? હવે E4 આપો, અને L4 ને E3 આપો. સમજાય છે? એવી રીતે L2 ને E2 આપો, E3 આપી દીધું મેં, તો L3 ને શું આપવું પડે તમારે? E1 કાં તો E4 આપો. E1 જ લેવો પડે, નહીં E4 જ લેવો પડશે, बिकॉज L4 ने તમારે E1 આપવાનો. ऐसे ही L2 को E4 दे दिया मैंने, L2 को E4 दे दिया અને L1 ને E2 છે એટલે L3 ને કમ્પલસરી E3 તો ના અપાય એટલે E1 જ આપવું પડે, અને L4 ને E3 આપવો પડે. તો એક વસ્તુ સમજો, હવે થઈ ગઈ જો તમારા દિમાગમાં એક ઓપ્શન કે નીચે 3 ચોઈસ. એવી રીતે આની પણ 3, હું લખતો નથી હવે, આની પણ 3. ચાલો ટોટલ આ એરો કાઉન્ટ કરો, 1 2 3 4 5 6 7 8 9, so 9 will be the answer. આ સમ કરવો હોય ડાયરેક્ટલી તો 24 માઇનસ 15 કરો તો 9 આવે, અને આની પહેલાનો કરવો હોય તો 24 માઇનસ 9 કરો તો 15 આવે. એટલીસ્ટ सम्स करवा माटे टोटल माइनस 0 અને 0 फाइंड करवो है तो टोटल माइनस एटलीस्ट. बस आ याद रखो, डी अरेंजमेंट के समय, लेकिन डी अरेंजमेंट की फॉर्म्युला है अत्यारे आपतो नथी केम के जेई मेन्स ए एडवांस में आवशे, पण अत्यारे तमे आवी रीते जाओ 4 लेटर 4 एनवेलोप माटे इन्फर्ट है. पण हवे कोई एम के सर 6 लेटरનું पूछे तो करवानी थोड़ी प्रोसेस. ओके, टाइम मळशे, आंसर आवशे, बट आई थिंक आपके बोर्ड्स लेवल में, आपके स्कूल्स लेवल में 4 लेटर से ज़्यादा नहीं पूछेंगे. कोई कोई टीचर तो मैंने देखा है 3 लेटर वालू पूछे, तो 3 लेटर वाला तो वो और ओछू थी जाएगा. करजो. ओके, कमेंट सेक्शन में आप 3 लेटर वाले सम्स भी आप कर सकते हो, दोनों क्वेश्चंस. सो एंड ऑफ दी सेशन. बहु मस्त आ सीरीज चाली, परम्युटेशन्स कॉम्बिनेशन्सना बहु बधा આપણે क्वेश्चंस કર્યા અને મજા આવી ગઈ. ચાલો તો હવે તમે બધું રિવિઝન્સ કરતા રહેજો. બધા બહુ મસ્ત પ્રકારના, બહુ સરસ પ્રકારના सम्स હતા, અને બેસ્ટ ઓફ લક. તમે આ ચેપ્ટરને હવે ક્રેક કરશો જ, દેટ ઇઝ માય ફૂલ कॉन्फिडेंस છે. टाटा, बाय बाय, आवजो बधाने. नेक्स्ट टाइम मिलते हैं नेक्स्ट चैप्टर के साथ.